જો ફ્રેન્ડ તમે દેખજો જરા કે ઉચકે છે એ તરબૂચ વિવાસ ઉચકજે આમ પકડો અહીંયાથી પકડો લો અહીંયાથી પકડો જો એને હું શીખવાડું છું એને કીધે પકડવાનું જો 2.5 કિલો આખું તરબૂચ એને ઉચકી લીધું હતું હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ આજે છે ને હું ફાફડા કઢીને જલેબી લાવ્યો હતો જો હું તમને બતાવું છું જો તમે દેખી શકો છો આજે મેં લાવ્યા હતા ફાફડા તો જો ફાફડા કઢીને જલેબી તો વિવાન જો કેવું કરે છે નાટક તમને બતાવું છું તો જો ઋત્વીએ રાંધી નાખ્યું હતું તો ઋત્વી તે શું રાંધ્યું આજે હે રવૈયા બટેકાનો સંભાર રોટા બરાબર પણ હું તો ફાફડા લાવ્યો છે તો તું ફાફડા ખાઈશ કે શાકના રોટલા ખાઈશ તો શાકના રોટલા સાંજે ખાવાના તમારે એવું તારી વાત કરું તું શું ખાઈશ અત્યારે ફાફડા ખાઈશ કે શાકના રોટલા ખાઈશ બધું ખાઈશ શાકના રોટલા ખાઈશ તો ફાફડા ખાઈશ થોડું થોડું ખાવાનું બરાબર તો દેખી શકો છો જો આ રવૈયાનું શાક બનાવ્યું હજી રોટલા બનાવવા બાકી હતા ઋત્વીને ખબર ન હતી જો અમારો વિવાન જો કયો આવે છે મારવા માટે એને આવું બધું કારું બહુ ગમે છે જો કેવું ખગડાવે છે તો ફ્રેન્ડ તમને જણાવી નાખું અમે ફાફડા લાવ્યા હતા વિવાસ ખાય છે કે નથી ખાતો હું તમને બતાવીશ તમે વિડીયોમાં બને રહેજો જો તમને બતાવું છું આ ફાફડા તો ફાફડાઓ હું કાઢીશ હવે જો મારા વિવાસ હખડો નહીં રહે હું ફાફડા કાઢીશ તો મને ફાફડા કાઢવા પણ નહીં દે પણ કોશિશ કરીશ કાઢવાની તમે વિડીયોમાં બને રહેજો હું તમને બતાવીશ જરા તો ફ્રેન્ડ તમે દેખી શકો છો જો ઋત્વીએ ડીશ લઈ લીધી હતી અને વાટકી લઈ લીધી હતી કારણ કે વિવાસ મને કાઢવા ના દે એના કારણે તો જો અમે હવે ફાફડા કાઢીશું એ વિવાસ ચલો બહાર આવતો રહ્યો વિવાસ ફાફા જો વિવાસે બતાવું છું જો વિવાસ શું કરે છે હજી એને ખબર નથી હમણાં ખબર પડશે એટલે ખાવા આવશે ચલો ઋત્વી અહીંયા બહાર આવતી રહે તો જો અમે આ ફાફડા કાઢીશું ફાફડા કઢી અને જલેબી પણ લાવ્યો હતો ઋત્વીને ખબર નથી ઋત્વી હું તારા માટે જલેબી લાવ્યો બોલ તને ભાવશે કે નહીં ભાવે મને નહીં ભાવતી કેમ તારી તો ફેવરેટ છે ને મને ગળ્યું નહીં ભાવતું ગળ્યું નહીં ભાવતું એવું એમ ફ્રેન્ડ આ ઋત્વી છે ને થોડું ખોટું બોલે છે એના જલેબી પ્રિય હતી છે પણ એને ખબર નથી હું જલેબી લાવવાનો હતો પણ તો હવે હું લાવ્યો છું જો તમે દેખી શકો છો જો વિવાસ પણ આવી ગયો હતો ફાફડા ખાવા માટે વિવાસ તો ખાવાનો અરે ફાફો લે બેટા લે જો વિવાસને ખવડાવું છું જો તમે દેખી શકો છો વિવાસને ભાવે છે વિવાસના પ્રિય છે જો કેવો બેસી ગયો ખાવા માટે વિવાસ બેસી જા ખાવું હતો ખાવું જ બેસી જા તને ખવડાવું જો બેસી ગયો જોડે આ ફાફડા લાવ્યો હતો ના જો જોડે જલેબી પણ લાવ્યો હતો ઋત્વીની પ્રિય જલેબી છે જો આ જલેબી લાવ્યો હતો ફાફડા લાવ્યો હતો ને કઢી અંદર કઢી પણ હશે ને કચુંબર પણ આપ્યું હતું તો જો કઢી આ રહી આ છે કઢી ને કચુંબર પણ અંદર હશે જો વિવાસ કયો શાંતિથી બેસી ગયો વિવાસ તને ભાયા ફાફો જો લે હું તને ખવડાવું બીજો લે ખાજે બેટા જો વિવાસને કેવા ભાવે છે ફાફડા કે બેઠો ખાય છે અમારા જોડે બેસી ગયો છો તમે દેખી શકો છો અલા બેટા વાગે આર્યું કોકને હો જો આ કચુંબર પણ આપ્યું આ કચુંબર શેનું છે ઋત્વી આર્યું પપૈયાનું ને હા પપૈયાનું કચુંબર અને નીચે જો મરચાં પણ આપ્યા હતા કચુંબર નીચે એમને મરચાં પણ નાખ્યા હતા તમે દેખી શકો છો જો મરચાં કચુંબર ના કઢી જલેબીના ફાફડા તો ફ્રેન્ડ તમને જણાવી દઉં આજે અમે કેમ ફાફડા લાવ્યા હતા તો આજે ઈદ થઈ છે તો આજે મારી રજા હતી એના કારણે હું બજારથી આવતો હતો તો હું ફાફડા અને જલેબી લાવ્યો હતો પણ ઋતુને ખબર ન હતી કે હું જલેબી લાવવાનો હતો તો તમે દેખી શકો છો જો આ જો વિવાસ કેવું માગે છે ઈશારા કરીને કે મને ખવડાવો એ બોલી નથી શકતો પણ જો એના ઈશારા બધા સમજાવે છે એમને તમે દેખી શકો છો જો કે મને જલ્દી ખવડાવો તો જો ઋત્વી એને ખવડાવે છે તમે દેખી શકો જો ઋત્વી એને લે છે ને જો ઋત્વી એને ખવડાવે છે એને એકલા ફાફડો આપી દે એકલો ફાફડો ખાવાનો એમ કે છે એને ખવડાવે એને એકલો ફાફડો ખવડાવે એમ કે હા ખવડાવે બેટા ખવડાવે જો અમારો વિવાસ કેવું કરે છે એકલો ફાફડો ખાવાનું કહે છે જો એને ઉતાવળ પણ આવી ગઈ જો કેવો મંડે રહ્યો એને ઉતાવળ પણ આવી ગઈ છે ખાવા માટે જો તમે દેખી શકો છો આ બાજુ મૂકી દે ઋત્વી ને કારો હેરાન કરશે તોડશે એ જો ફ્રેન્ડ હવે ઋત્વી ખાય છે આપણે પૂછીએ કે ફાફડા કેવા લાગ્યા કારણ કે હું બીજી દુકાનથી લાવ્યો હતો તમને ખબર હોય કે કેટલીક જગ્યાએ જ મળે સારા કેવા લાગે ઋત્વી સારા લાગ્યા ને બોલ તો ખરી મોઢામાંથી સરસ લાગ્યા ને બરાબર જો અમારો વિવાસ જો પાછું કે મને ખવડાવો તો જો ઋત્વી એને ખવડાવશે જો ખવડાવે ને જો હવે શાંત બેસી જશે કે તમે એકલા ના ખાઓ કે મને પણ ખવડાવો એમ કહે છે હવે હું પણ ખાઉં છું જો ઋત્વી વિડીયો બનાવશે તમે દેખજો જરા ફ્રેન્ડ તમને જણાવી દઉં આ ફાફડા રે મારા પ્રિય છે મને સૌથી વધારે ફાફડા ભાવે છે પણ કોકા ભાવે છે કોકા જગ્યાના તો હું એક જગ્યાથી લાવ્યો તો આશીષના છે યાર એના ફાફડા મને સૌથી વધારે ભાવે છે તો હું પણ ટ્રાય કરું છું તમે દેખી શકો મસ્ત ફાફડા છે
જો વિવાસને ખવડાવું છું એટલે બેટા માં વિવાસને પણ ભાવી ગયા. વિવાસ હજી એક જ વર્ષનો છે તો એને પણ ફાફડા ખબર પડી ગયા, એને પણ ભાવી ગયા હતા ફાફડા. જો એ પણ કેવું ખાય છે બેડવાડો ને ચીકારી પાડે છે કે મને ખવડાવો. તો એના કારણે જો એને અમે ખવડાવતા હતા. વિવાસ ત્યાં બેસી જા બેટા, તાર ખાવાના ને ફાફો. વિવાસના સૌથી ફેવરેટ છે યાર. આમ તો કદી ખાય નહીં. અમારી જોડે બેન જો એ પાછળ જતો રહ્યો, આ બાજુ આવશે ખાવા માટે, કારણ કે એના અહીંયાથી દૂર પડતું હતું એટલે જો આવી જાય ને આ બાજુ, એ આ બાજુ પાછો ખાવા આવે, કારણ કે નજીક પડે ને ફાફડા એટલા માટે. ફ્રેન્ડ્સ અમારા ઘરમાં એક તરબૂચ લાવ્યા હતા 2.5 કિલોનું, જો વિવાસ ઉચકવાની કોશિશ કરે છે. જો તમને બતાવું છું આ 2.5 કિલોનું તરબૂચ છે. તો છતાં જો વિવાસ નીચે લાવી દે, નીચે આવતો રહે. જો અહીંયા મેં તરબૂચ મૂક્યું હતું 2.5 કિલોનું છે, તો છતાં જો આટલો નાનો વિવાસ ઉચકવાની કોશિશ કરે છે. વિવાસ છે અહીંયાથી ઉચકજે, અહીંયા આવતો રહેજો. જો તમને બતાવું છું વિવાસ કીધું ઉચકશે. જો આ 2.5 કિલોનું તરબૂચ છે એ ઉચકવાની કોશિશ કરશે. વિવાસ લઈ જજે અંદર. જો કેવું કરે છે એ રીતે નહીં ઉચકજે બેટા, હમણાં શીખવાડજો ને એ રીતે ઉચકજો. જોયા એ પકડ્યું. ઊભો થઈ જા ઓ ઉચકો બરાબર ઉચકજે. જો ફ્રેન્ડ તમે દેખજો જરા કીધું ઉચકે છે એ તરબૂચ. વિવાસ ઉચકજે, આમ પકડો, અહીંયાથી પકડો. જો એને હું શીખવાડું છું એને કીધે પકડવાનું. જો 2.5 કિલોનું આખું તરબૂચ એને ઉચકી લીધું હતું. કેટલી તાકાત ધરાવે છે એ. જો 2.5 કિલોનું તરબૂચ આખું ઉચકી લે છે. અહીંયાથી પકડો બેટા, લે અહીંયાથી પકડજે વિવાસ. તે હમણાં પકડી દે, એ તો પકડજે. લે આ લાય હાથ લાય, અહીંયા ભડાઈ નાખજે. કીધું ઉચક તું. લે હવે ઉચક, ઊભો થઈ ગયા. ઉચક હવે લે બીજું ઉચક. ઊભો થઈ ઉચકો, આમથી આમ ઉચકો. કેટલું બધું ભારે છે જો ફ્રેન્ડ બતાવતો ને. બહુ મોટું તરબૂચ હતું આર્યું, 2.5 કિલોનું હતું તરબૂચ. તો જો એ કોશિશ કરે છે ઉચકવાની. એને આવું બધું કાર્ય વધારે ગમે એને ઉચકવું. પહેલાં તો એક જ હાથે ઉચકવાની કોશિશ કરતો હતો. જો કાઢવાની કોશિશ કરે છે અને હું કાઢી આલું, પછી દેખીએ ઉચકે કે નથી ઉચકતો. વિવાસ લેજે હવે લેજે, હવે પકડજે. જો કોશિશ કરે છે ઉચકવાની પણ ઉચકી નથી એક તો એ બેસી ગયો એની ઉપર. વિવાસ એની પર ના બેસે બેટા, આ વસ્તુ ખાવાનું. જો એને મજા પડી ગઈ હતી કે આવું ગોળ વસ્તુ શું છે, એને તો કાંઈ ખબર પડે નહીં હજી તરબૂચની અંદર. એટલે જો એ વિવાસ ઊભો થઈ જા બેટા. લો ચલો ઉચકો, આ તરબૂચને ઉચકજે. આવી રીતે પકડો. લો જા મમ્મીને આપી આવ. વિવાસ જા મમ્મીને આપી આવજે તરબૂચ. લે જા મમ્મીને આપી આવજે. આમ ધક્કો મારીને આપીએ. જા આમ ધક્કો મારીને આપીએ. જો તે હા જો એને પૈડું બની નાખ્યું હતું વિવાસે. જ્યાં એ જતું રહ્યું. જો કયો દેખવા માટે. જાઓ લેતા આવજે. જાઓ ઊભો થાવા. જા પાછો ધક્કો મારી લેતા આવજે. તમે દેખજો પાછો લઈને આવશે એ રહ્યો. જો હવે એને મજા પડી ગઈ એને રમવાની એના જોડે. હા લાવજે. જો આખું ઉચકી લીધું ફ્રેન્ડ, તમે દેખી શકો છો. 2.5 કિલોનું તરબૂચ એને આખું જાતે ઉચકી લીધું. જો ખાલી એની તાકાત તમે દેખી શકો છો. વિવાસ ઉચકજે. જો કોશિશ કરે છે પણ પાછો પડી જાય છે. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું એ વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.